નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોહી સબ્બસાઉણમ એસો પંચનમુક્કારો સવ્વપાવપણાસનો મંગલાનંચ સવ્વેસિમ પડમં હવૈ મંગલમ. અસ્મિન હૃદયસ્થે સતી હૃદયસ્થ તત્વતો શ્રી મુનિન્દ્ર ઇતિ હૃદયસ્થે સતી તસ્મિન નિયમાત સર્વાર્થ સંસિદ્ધિ. આપણા આજના પર્યુષણ પર્વના સ્વાધ્યાયનું આ મંગલાચરણ ભગવાન હરિભદ્ર સુરી મહારાજનું એમના મહાન ગ્રંથ ષોડશકમાંનું આ મંગલાચરણ છે. અસ્મિન હૃદયસ્થે સતી. ભગવાન હરિભદ્ર સુરી મહારાજ શું કહે છે? જો હૃદયની અંદર જીનવાણી પ્રત્યે ભગવાને શું કહ્યું, જીનેશ્વર ભગવાનની વાણી શું હતી, એ પ્રત્યે જો આપણા હૃદયમાં બહુમાન હોય, જે બહુમાન છે, અને એ બહુમાન છે એટલે આપણે સર્વે આજે જીનેશ્વર ભગવાનની એ વાણી સાંભળવા ભગવાન ભદ્રબાહુ સ્વામી એ રચેલા કલ્પસૂત્ર નો અલ્પ સારાંશ એની છાયા સાંભળવા માટે અહીં એકત્ર થયા છીએ. અને જો હૃદયમાં જીનવાણી પ્રત્યે બહુમાન હોય, ભદ્રબાહુ સ્વામી અદભુત વાત કરી છે કલ્પસૂત્રમાં. મેં તમને વારંવાર કહ્યું, આચરણ નું સૂત્ર છે. આમાં તો માત્ર સાંભળવાની નથી, સાંભળીને અમારી પોતાની શક્તિ અનુસાર અમે જીવનમાં આચરણમાં અમારી નિત્ય જીવનની પ્રેક્ટિસમાં કેટલું ઉતારી શકીએ એ માટે અમારે પ્રયત્ન કરવાનો છે. ન ઉતારી શકીએ એ માટે મનમાં ગ્લાનિ અનુભવવાની છે કે ઓહો, પૂર્વના મહાપુરુષો સરળતાથી જીવનમાં જે ઉતારી શકતા હતા, અમે આજે પ્રયત્ન પૂર્વક પણ જીવનમાં એ ઉતારી શકતા નથી. આનો આપણા અહીંયામાં રંજ હોવો જોઈએ. અને એને લીધે શાસ્ત્રકારે કહ્યું છે કે આ જે રંજ છે એ નિરાશાવાદ નથી, પેસિમિઝમ નથી, પરંતુ આપણે પોતાની અંદર વીર્યાંતરાય કર્મનો ક્ષયોક્ષમ કરીને આપણી અંદર એ બળ, એ શક્તિ, એ ભાવોલ્લાસ પ્રગટાવે છે.
કે જીવનમાં સહજપણે આ ભવે નહીં તો બીજા ભવે ત્રીજા ભવે પણ આપણે આ આચરણમાં મૂકી શકીએ. હરિભદ્ર સુરી મહારાજે અહીંયા કહ્યું કે જો પ્રભુની વાણી પ્રત્યે સદભાવ હોય, જે છે અહીંયા હાજર થયેલા પ્રત્યેકના હૃદયમાં અવશ્ય છે, તો એનો અર્થ એ છે કે હૃદયમાં સ્વયં ભગવાન પોતે જ બિરાજમાન છે. ભગવાન પોતે જ બિરાજમાન છે. જો ભગવાન બિરાજમાન છે તો જીણવાણી પ્રત્યે ભાવ છે, સદભાવ છે. અને જો જીણવાણી પ્રત્યે સદભાવ છે તો સ્વયં ભગવાન પોતે હૃદય સતી તસ્મિન. જો ભગવાન હૃદયમાં બિરાજમાન હોય, નિયમાર્થ સર્વાર્થ સંસિદ્ધિ, તો મોક્ષનો માર્ગ ઉગડી જાય છે. તમે જે કઈ કાર્ય કરશો અનુકૂળ થઈ જશે, મોક્ષની સરળતા થઈ જશે. તીર્થંકર ભગવાનનું આ પર્યુષણ મહાપર્વમાં આટલું બહુમાન કર્યા પછી આપણે ભદ્રબાહુ સ્વામીના કલ્પસૂત્ર મહાગ્રંથમાંથી થોડાક અંશો ભગવાનના ચરિત્રના જે વિચારીએ છીએ. મરીચીના ભાવમાં પ્રભુએ પોતે અને સ્વયં આ વાત ભગવાને પોતે કરી છે. મારા અને તમારા હિતમાં ભગવાને કહ્યું છે, મેં કેવી કેવી ભૂલો પૂર્વે કરી. અદભુત વાત છે, આશ્ચર્યની વાત છે. ભગવાને જો ન કહ્યું હોત ને તો મને અને તમને આ ખબર પણ ન પડે. સ્વયં ભગવાને કહ્યું છે. હા, તે દીક્ષા તો મેં ઉત્સાહથી લઈ લીધી. મરીચીના ભાવમાં ઋષભદેવ ભગવાન મારા દાદાનું સમવત્સરણ જોઈને દેવો આવતા હતા, એમની ભક્તિ પૂજા કરતા હતા. અને થયું હું પણ દીક્ષા લઈ લઉં. મેં લઈ લીધી. દીક્ષા પાળવી મુશ્કેલ હતી. તાપ એટલો પડતો, ખુલ્લે પગે તપ્ત થઈ ગયેલી જમીન ઉપર ચાલવું. સાધુઓ આનંદથી ચાલતા હતા, મને ચાલવું મુશ્કેલ હતું. હું પોતે ભરત મહારાજાના પુત્ર તરીકે રાજ્ય મહેલમાં એ રીતે ઉછરેલો હતો. કપરું લાગ્યું, દીક્ષા કપરી લાગી. મને સમજાતું હતું આ સાધુઓની સહન શક્તિ ભગવાનના માર્ગે જવામાં અદ્ભુત છે, મારી નથી. તમે ભૂમિકામાં મુકાજો. મને જે કહેવું છે ને, મહત્વની વાત કહેવી છે. આપણે માટે આ પ્રેક્ટિકલ છે. આપણે એક વ્રત લઈ લઈએ છીએ, પછી લાગે કપડું છે. તમે મૂકી નહીં દેતા. મરીચીએ ના એને સહન કર્યું. લાગ્યું કે હું નહીં પાળી શકું. ત્યારે જુઓ તમે, જે પાળતા હતા એનું બહુમાન હતું. હું તમને ભગવાનના પૂર્વ ભાવો કહું છું. અહીંયા જે આપણે ત્યાં પ્રમુખતાને બેઠા છે, ભગવાન વર્ધમાન સ્વામી, ભગવાન મહાવીર સ્વામી, કઈ રીતે મહાવીર સ્વામી બન્યા. 27 ભવની અંદર એમને એની ચાવીઓ આપણને આપી છે. તમે ચાવીઓનો વિચાર કરજો. એમને બહુમાન કર્યું. એમને કહ્યું, મનદંડ, વચન દંડ અને કાય દંડ ઉપર આ સાધુ મહાત્માઓએ કાબુ મેળવ્યો છે. મેં નથી મેળવ્યો. હું હાથમાં દંડ રાખીશ, એ બતાવવા દંડ રાખી. હું ઘણી મહત્વની વાત કઉ છું. ના હવે એ તો કરતા હતા. આજના જમાનામાં આમ જ થાય ન થાય. તમે મનની અંદર ભાવ એ કરો, ધન્ય છે એમને જે આ પાળી શકતા હોય. અમે નથી પાળી શકતા.
પછીના ભાવમાં ભગવાનના આ ભાવો હતા. કયા ભાવોથી ભગવાન 27મે ભવે ભગવાન બન્યા એની ચાવી એમના સમગ્ર જીવનમાં ભરેલી છે. અને એમને છત્ર રાખ્યું, હાથમાં દંડ રાખ્યો, પગમાં પગરખા રાખ્યા. એમને કહ્યું મને પગરખા વગર નહીં ચાલે. સાધુએ પગરખા વગર જ ચાલવું જોઈએ. હું તમને પૂછું છું કે 2500 વર્ષ પહેલા જે ભગવાને શ્રાવકે સાધુને વસ્ત્ર પાત્ર બધું ઓરાવવું, તો એ વખતે 4 પૈસાના પગરખા ઓરાવવામાં વાંધો હતો? ભગવાને કહ્યું હોત સાધુને પગરખા પણ ઓરાવવા. તમે વિચાર કરજો. નિયમ એ ભગવાને ઘણો ગંભીર વિચાર કરીને કહ્યું છે સાધુ ઉઘાડે પગે ચાલે. મને પ્રસંગ યાદ આવે છે. હું તમને એટલે કહું છું હું ક્યાંય કોઈને ડોકડા માત્ર અંતઃકરણ પૂર્વક આ પ્રભુની સાક્ષીએ ક્રિટિસાઇઝ નથી કરતો. તમે ભગવાનના નિયમોને જુઓ. મને પ્રસંગ યાદ આવે છે. સુદામા વારંવાર પોતાની પત્નીને કહેતા, અરે હું ને કૃષ્ણ ભગવાન તો ગોઠિયા મિત્ર હતા. ગળામાં હાથ નાખી અને લાકડા વીણવા જતા. પત્ની કહેતી આજે બાળકોને માટે અન્ન નથી. દ્વારકાના રાજા પાસે જઈને દરરોજ મોટે અવાજે ભાષણ આપો છો હું ને કૃષ્ણ ભગવાન ગોઠિયા મિત્ર હતા. જઈને ભગવાનને કહો 1-2 ખૂણ અનાજની મોકલી આપે. ભીખ માંગવા છતાં પૂરું થતું નથી. ના સુદામાને સંકોચ થતો. દ્વારિકા જઈને ભગવાન સામે હાથ લાગો કે ના. અને પત્નીના રોજના આશંકાથી સુદામાએ નક્કી કર્યું ચલ ભાઈ કાલ સવારે જઈશ. હવે રિઝર્વેશન બસમાં નતું કરાવવાનું. ગાડીની ટિકિટ નથી લેવાની. પોરબંદર થી દ્વારકા જતા એરોપ્લેનમાં નતું જવાનું, પગે ચાલીને જવાનું હતું. પત્ની શું જતા પહેલા કઈ લઈ જવું છું. તાંદુલ તૈયાર કર્યા. મને વિગતથી આની આ વાત નથી કહેવી, મને ભગવાનની વાત કહેવી છે. પણ સાર્થક કહું છું. તમારામાં કોઈ વિચાર ન કરે કે વળી આ સુદામાની વાત કિરણભાઈ ક્યાં લાવ્યા. તાંદુલની પોટલી બાંધીને ચિત્રે હાલ કપડામાં. અરે આપણે ત્યાં તો ઘરમાં નવો તાકો પડ્યો હોય ને, અરે કૃષ્ણ ભગવાન ને ત્યાં જોયું છે જરા સારું કપડું તો બાંધી આપો. સારું કપડું ક્યાંથી લાવે? ચિત્રામાં તાંદુળ બાંધીને પોટલી લઈ સુદામા પોરબંદર થી પગે ચાલીને દ્વારકાના મોટા માલયો જોઈ કૃષ્ણ ભગવાન નું માલય રાજમહેલ પાસે આવી પહોંચ્યા. ચોકીદારે જોયું કોઈ ચિત્રે હાલ બ્રાહ્મણ આમ તેમ નજર કરતો હતો. એને થયું આ ઘૂસી ન જાય અંદર. દરેક ચોકીદાર એ વિચાર કરે છે. ચોકીદાર એ કહેવાય કે આ અંદર ઘરમાં રાજમહેલમાં ઘૂસી ન જાય. ચોકીદાર કોણ હતો? ચોકીદારે પૂછ્યું. એને કહ્યું હું કૃષ્ણ ભગવાન નો મિત્ર છું. અરે ચોકીદાર હસવા લાગ્યો. આવો ચિત્રે હાલ દ્વારકાના સર્વા મહારાજા ધીરાજ કૃષ્ણ ભગવાન નો મિત્ર. કૃષ્ણ ભગવાન ને કહો તમારો મિત્ર સુદામો આવ્યો છે. ગયા અંદર ચોકીદાર ખડે રહો, ઇધર ખડે રહો, ભીતર નતા ના. ચોકીદાર અંદર ગયો. કૃષ્ણ ભગવાન
8 અગ્ર મહિષીઓ સાથે ચોપાટ રમી રહ્યા હતા, જીતતા હતા. અને પડદો ખુલ નાખો. ચોપાટ રમી રહ્યા હતા અને જીતતા હતા. જીતતા જ હોય. તમે 8 અગ્ર મહિષીઓ એટલે 8 પત્નીઓ નહીં સમજતા, 8 કર્મ પ્રકૃતિઓ છે. તમારે મેં તમને આગળના સવારના વાર્તાલાપમાં જેમ કહ્યું છે એમ તમારે સૂક્ષ્મ જવું પડશે. બહારના અર્થમાંથી અંદરના અર્થમાં જવું પડશે. તમે જો વધારે અંદરના અર્થમાં નહીં જાઓ ને, શાસ્ત્રોના રહસ્યો નહીં ઉગડી શકે. તમે પોતે કદાચ ન જાણતા હો ને, કોઈ ધર્મ મિત્રની પાસે તમે જાણવાનો અને સમજવાનો તમે કૃપા કરીને પ્રયત્ન કરજો. અને એ રમી રહે, જીતતા હતા. કર્મ પ્રકૃતિ સામે ભગવાન જીતે. સમજ્યા ને? એ આમ ઉભરક બેઠેલા હાથમાં પાસા હતા, હાથમાં પાસા હતા. હવે આ છેલ્લો દાવ હતો. 8 કૃષ્ણની પટરાણીઓ હારી ગયેલી હતી અને એટલામાં ચોકીદાર આવી પહોંચ્યો. એમના હાથમાં પાસા હતા, ખુશીમાં હતા, ખુશાલીમાં હતા. ચોકીદારે કહ્યું, ભગવાન દરવાજા ઉપર કોઈ ચિત્રેહાલ બ્રાહ્મણ. ભગવાન એની સામે જોયું. ચિત્રેહાલ બ્રાહ્મણ એ કહે છે કે હું ભગવાનનો મિત્ર સુદામો છું. એકદમ ઉભા થઈ ગયા, પાતા ફેંકી દીધા. પત્રકારે લખ્યું છે, ભાગવતમાં લખવામાં આવ્યું છે, સમજ્યા ને, કે એમનો ખેસ ખેંચાવા લાગ્યો. પગમાં પગરખા પહેર્યા નહીં, દોડતા બહારના તરફ ગયા. તમે વિઝ્યુલાઇઝ કરજો વિડિયો. તમારામાંથી કોઈ પછી કિરણભાઈ શું થયું? પછી કઈ થયું નથી. હું સર્વમંગલમ કરીને પૂરું કરી દઉં. હા, તમે જો રોકાઈ ન શકો, તમને એટલી ધીરજ ન હોય આના ઊંડાણમાં જવાની, કહેવાનો કોઈ અર્થ નથી. તમે સમજી લો, મારે તમારો સમય બગાડવો નથી, મારે મારો પણ નથી બગાડવો. તમે રોકાઈ જાઓ. અને એ દોડીને ગયા. 8 અગ્ર મહિષીઓ ઊભી થઈ. કોણ આવ્યું? અત્યાર સુધી એમને સાંભળ્યું નહોતું. સુદામો કોણ છે? સુદામો કોણ? સુદામો શબ્દ એમને સાંભળ્યો નહોતો. અને એ બહાર પહોંચ્યા. ભગવાન પગથિયા ઉતરી ગયા. સુદામો લાકડીને ટેકે ઉભેલો, ચિત્રેહાલ કપડા, બગલમાં એક તાંદુલની પોટલી અને ઉઘાડા પગ. ભગવાન નીચે ઉતર્યા, બાથમાં લીધો, બાથમાં લીધો. અને ભગવાનને થયું, અરે અત્યાર સુધી મેં આનો કોઈ વિચાર કર્યો નહીં. ભગવાનને આ થાય છે. હા, અને એમાંય વૈષ્ણવ સંપ્રદાયની અંદર ભગવત જે વ્યાખ્યા છે ને, નિરંજન નિરાકાર એવા પરમાત્મા તત્વથી જરા ભિન્ન છે. હા, અને કવિએ કહ્યું છે, હિન્દી કવિએ કહ્યું છે, દેખી સુદામા કી દીન દશા. સુદામાની આવી હાલત જોઈને અરે રે, મેં આ ભક્તને યાદ ન કર્યો. દેખી સુદામા કી દીન દશા, કરુણા ધર કે કરુણા નિધિ રોએ, પાણી પખાવજ હાથ લીએ નહીં. હા, પાણીનો લોટો ચોકીદાર જે લાવ્યો ને, હાથમાં ભગવાનને ન લીધો. નયન કે દિવસે પગ ધોએ, આંખના આંસુ સાથે ભક્તના પગ ભગવાને ધોયા. તમને સમજાય છે? હા, ભક્તના પગ ક્યારેક કેટલાક પ્રસંગો છે જયારે ભગવાન ધોએ. અને મેં તમને એ પ્રસંગ કહ્યો તો, હા, ભગવાન 8 દિવસમાં મૃત્યુ પામશે એ સાંભળી અને સિંહ અણગાર ધ્રુત કે રડતા હતા. ભગવાન
ભગવાને ગૌતમને મોકલ્યા, મારો સિંહ નામનો અણગાર આંસુ તારે છે. તું એને કે ભગવાન પોતાનું આયુષ્ય 72 વર્ષનું પૂરું કરશે, તું ચિંતા ન કર. સિંહ અણગારે કહ્યું ગૌતમ સ્વામીને, મને ખાતરી છે પણ મારાથી રહેવાતું નથી. તમે વિચાર કરો. ગૌતમ સ્વામી લઈ આવ્યા ભગવાન પાસે. ભગવાને એને કહ્યું, સિંહ તું મારી ચિંતા ન કર. ગોથાલાએ જે તેજો લક્ષ્યા ફેંકી છે એની મારા દેહ પર અસર છે. એને અક્ષેરામાં કહેવામાં આવે છે. ભદ્રબાહુ સ્વામીએ એને એક આશ્ચર્ય કહ્યું છે કે કેવલી થયા પછી પણ આવી અસર હોઈ શકે. અને બન્યું એ કે ભગવાને કહ્યું તું ચિંતા ન કર. સિંહે કહ્યું, પ્રભુ તમે સ્વયં શ્રી મુખે આ કહી રહ્યા છો, મને વિશ્વાસ છે, મને પૂરો વિશ્વાસ છે, મારાથી રહેવાતું નથી. તમે વિચાર તો કરો. અને ભક્તને ભગવાન પૂછે છે, હું શું કરું તો તને સંતોષ થાય? તમે વિચાર તો કરો. તમે વિચાર તો, મારી આંખમાં પાણી આવે છે. એને કહ્યું, પ્રભુ તમે દવા લો. વિતરાગ તીર્થંકર, અરે એને દવાની કોઈ જરૂર નથી. કેવળ જ્ઞાનથી સંપન્ન, એને પોતાને ત્રૈલોકનું જ્ઞાન અષ્ટામલકમાં છે એવા પ્રભુએ કહ્યું, શ્રી રેવતીને ત્યાં જઈ અને તું મારે માટે એને જે પાક તૈયાર કર્યો છે, કોળાનો પાક, એ નહીં લેતો. એને મારે માટે કર્યો છે. એની અંદર આદા કર્મનો દોષ લાગે. ભગવાને એટલે ના પાડી. તમે વિચાર કરો. King is not above the law. ભગવાન એમ કે ના મારે માટે વાંધો નહીં. તમે લોકો આદા કર્મ તમારે માટે સાધુ સાધ્વીએ પોતાને માટે તૈયાર કરેલું ભોજન ન વાપર. ના. નિયમ એ નિયમ છે. Cosmic order is cosmic order. ભગવાને એ નિયમોનું પાલન કરીને કહ્યું છે. ભગવાન ઉઘાડે પગે ચાલતા હતા. ભગવાને કોઈ સંજોગમાં દીક્ષા પછી સમજ્યા ને પગરખા પહેર્યા નહોતા. એને પોતાને માટે જે બીજોરાનો પાક કર્યો છે એ તું લઈ આવ. સિંહ અણગાર ગયા. રેવતી રાજી થઈ ગઈ કે ભગવાનને હવે ઉતરવું આપી શકે. સિંહ અણગારે કહ્યું તે ભગવાન માટે કર્યો છે એ કોળા પાક નહીં જોઈએ. એને આશ્ચર્ય થઈ ગયું કે તારે માટે બીજોરાનો પાક કર્યો છે. એને પૂછ્યું કે પૂછે શ્રી આ તમને કોને કહ્યું? સ્વયં ભગવાને કહ્યું. આંસુ રેવતીની આંખમાંથી નીકળવા લાગ્યા. પોતાને માટેનો બીજોરા પાક લઈ આવીએ. હું રોકાઈ જાઉં છું અહીંયા. કયો અર્થ રેવતીને થયો હશે જેમાં એને તીર્થંકર નામ કર્મ બાંધ્યું? આવતી 24મીમાં સુલતા શ્રાવિકા તીર્થંકર થશે, કૃષ્ણ ભગવાન તીર્થંકર થશે, રેવતી તીર્થંકર થશે. તમે ભાવોલ્લાસ સમજ જાઓ. કઈ એવો ભાવોલ્લાસ તો તમને મોકો મળી જાય. આંખમાં આંસુ આવે, આંસુ આવવા દો. કેટલીક વાર ભગવાન ભક્તનું કયું કરે છે. પેલા કોઈએ ભજન લખ્યું છે એમ, પ્રબલ પ્રેમ કે પાલે પડકર પ્રભુ કો નિયમ બદલતે દેખા. ભગવાને નિયમ બદલી નાખ્યો. અને એ ભગવાને પોતાનું અડધું વસ્ત્ર સોમ નામના બ્રાહ્મણને ફાડીને આપી દીધું. ઇન્દ્રે આપેલું વસ્ત્ર કોઈ દિવસ કોઈ તીર્થંકરે દાન નથી આપ્યું. અને અહીંયા મેં તમને કહ્યું સુદામાના પગ કૃષ્ણ ભગવાન ધોઈ રહ્યા, પાણીથી નહીં. સમજ્યા ને? પાણી પખાવ જે હાથ લીએ નહીં.
નહીં ના ઘેર નીરસે પગે ધોયે અને બાથમાં લઈ ઉપર લઈ ગયા, બેસાડ્યા પોતાના આસન ઉપર. નહીં તમે અહીંયા બેઠો, ભગવાન કે હું સામે બેઠો. આઠાગ્ર મહિષીઓ જોઈ રહી. તમે જોઈ લો આ દ્રશ્ય. આપણા ભગવાન ને એમાં નિયમોમાં ફેર છે. આપણી જે છે ને એ 12મા 13મા 14મા મૂર્તાનકની અવસ્થાનું વર્ણન છે. આ નિશ્ચય અવસ્થાનું વર્ણન છે. હા, પરંતુ મારે અને તમારે માંથી બોધ લેવાનો છે. 3 દિવસ સુધી રાખ્યા અને પછી 3 દિવસ પછી સમજ્યા કે નહીં. પેલું એ લાવ્યા હતા પોટલી, સંતાડતા આ સમૃદ્ધિમાં. હા, તાંદુલની આ પોટલી છોડવી સુદામાને પણ શરમજનક લાગતી. સુદામા એ જીવત્વ છે, અર્જુન જેમ જીવ છે, અને એનો રથ ભગવાન આકે છે. શું બોધ આપે છે? મારો અને તમારો રથ તમે ભગવાનને, સદગુરુને, ગુરુ તત્વને છોડો. પરિવર્તન જેવું મહાપર્વ આવ્યું છે. તમે એક સંકલ્પ કરો, ગૌતમ સ્વામી મારો રથ તમે ચલાવો. કઈ કામ હોય તો તમે અંદર જઈને પૂછો ભગવાનને. તમારી પોતાની અંદર જ ભગવાન રહેલા છે. તમે એને પૂછો, પ્રભુ બોલું, આ કહું, આમ વર્તું, તમે પૂછો. મેં તમને આગળના વાર્તાલાપમાં કહ્યું 6 મહિના કરવાની જરૂર છે. 6 મહિના કરશો તમે બદલાઈ જશો. અને અહીંયા બન્યું એ પોટલી ખેંચી કાઢી કૃષ્ણ ભગવાને. હા, આ કૃષ્ણ ભગવાન ને સુદામાની વાત છે. એટલે આ શુભ અવસરમાં, પર્યુષણ મહાપર્વમાં તમે અભાવ કરશો નહીં. ક્યાંયથી પણ સારું હોય લેવાનું છે. તમારા પડોશીમાં કોઈ અમેરિકનમાં કે જૂમાં કોઈ સારો સદગુણ જુઓ ને તમે લેવાનો પ્રયત્ન કરજો. અરે તો મુસલમાન છે કેતો નહીં. તમે વિચાર તીરાથી મારજો. મુસલમાનમાં જો આ સદગુણ હોય, જૈન કેવડાવતા એવા મારામાં કેટલા સદગુણ હોવા જોઈએ અને કેટલા ઘણા હોવા જોઈએ, કઈ ઇન્ટેન્સિટીમાં હોવા જોઈએ. હીરાથી આ માંડવાની છે. અને પોટલી ખોલી કાઢી, એક મુઠ્ઠી ભરીને કૃષ્ણ ભગવાને મોઢામાં કહેવા લાગ્યા, શું અમૃતનો સ્વાદ છે. હા, વિદુરની ભાજી ભગવાનને અમૃતની લાગે છે. સમજી રાખજો. શબરીના બોર, ચાખેલા બોર, ખાટું તો નથી ને, અડધું ચાખી અને રામને આપ્યા. હા, વૈષ્ણવ ધર્મ આપણને માનવતા, માનવીયપણું, એલિમેન્ટરી સ્ટેજ, હાઈસ્કૂલ નો કોર્સ શીખવે છે. અને ત્યારે જૈન બની શકાય. કોલેજ નો કોર્સ છે. આ જૈન થવું સરળ છે. હું દરરોજ બોલું છું, સમજાય. પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જૈતી શાસનમ. આપણે ખુદ જૈન છીએ. આપણે જૈન બનવાનું છે. જૈન થવું પડે. આપણા પોતામાં એ કેળવણી આપણે લેવી પડે, તો જ આપણે જૈન થઈ શકીએ. એક મુઠ્ઠી ખાધી અને ભાગવત પ્રમાણે આ ભવની બધી સંપત્તિ આપી દીધી. ઝૂંપડું રાજમહેલ બની ગયું. અને બીજી મુઠ્ઠી ખાધી, ભવાંતરની આવતા ભવની સંપત્તિ આપી દીધી, વૈકુંઠ આપી દીધું. ત્રીજી મુઠ્ઠી ખાવા એમને હાથ કર્યો. હાથ આમ રુક્ષ્મણી સમજી ગઈ. 8 અગ્રમહિષીઓમાં રુક્ષ્મણી મુખ્ય હતી. એ સમજી ગઈ કે ભગવાન સમગ્ર દ્વારિકા અને પોતાનું બધું સુદામાને આપી દેશે. એને કહ્યું, પ્રભુ પ્રસાદ અમને તો ચાખવા દો. અને ભગવાનની
મુઠ્ઠીમાંથી તાંદુલ લઈ લીધા. હા, તમે ભાગવત કાળની દ્રષ્ટિથી જોજો, નહીં તો અભાવ લાગશે. કૃષ્ણની કે રામની કે કોઈ વાત આવે ને મોહમ્મદ સાહેબની, તો અમને થાય ભગવાનની ઓછી વાતો છે, આ કરો છો. માફ કરજો, શાદવાદ અમને નહીં આપે. હજી જો આટલો અભાવ નથી જતો ને, તો આપણી બોર્ડરમાં કચરો ફેંકનારા પાડોશી ઉપર તમે પ્રેમ શું કરી શકવાના હતા? મને પ્રસંગ યાદ આવે છે. મુંબઈની અંદર સોસાયટીમાં સમજ્યા ને, ઉપર પહેલે માળે રહેતો બધો કચરો નીચે નાખે. ભોંયતળીએ રહેનાર એના ફ્લેટનું બારણું જ્યાં કચરો પડે, પવન આવે એટલે કચરો એના રસોડામાં જાય. બનેલો બનાવ છે. પેલો બધો કચરો ભેગો કરી અને કચરાના બોક્સમાં નાખી આવે. ભોંયતળિયા વાળો એને 2-3 વાર કહ્યું કે હું તમને સમજાને એક પ્લાસ્ટિકની ડોલ ઉપર આપું, તમે તમારા રૂમનો કચરો ગમે ત્યાં નાખું, કચરો કાયદેથી કામ કરો. તમે જુઓ તો ખરા, હું જૈનની વાત કરું છું. બંને જૈન હતા. જવા દો. પેલા ભાઈએ મને કીધું, નીચે રહેતા હતા એ કિરણભાઈ, મારે શું કરવું? એટલે મેં એને કહ્યું એક દાખલો કે ગોડીજીની અંદર એક વખત એક ભાઈએ મને એક પ્રશ્ન પૂછ્યો મારા સાંભળનારામાંથી. મને કે કિરણભાઈ, સામાયિક કરતા જન્મભૂમિ વંચાય? મેં એને કહ્યું, તમે માર્કેટમાં દુકાન છે ને તમારી સામે જોઈ રહ્યા. મેં કહ્યું તમે 1:30 વાગે ઘેર આવો છો દરરોજ, અને પછી ભોજન કરો છો, કલાક જમીને પછી 1-1.5 કલાક સુઈ જાઓ છો, પછી મારી દીકરી તમારા પત્ની ચા બનાવે છે અને તમે 4 વાગે તમે જાઓ છો ને માર્કેટમાં પાછા, એ વખતે તમારો પાડોશી સામાયિક કરતો હોય છે અને જન્મભૂમિના છોકરાએ જન્મભૂમિને છાપું નાખ્યું હોય છે, એ જન્મભૂમિ વાંચે છે. મને કે તમને ક્યાંથી ખબર? અરે મેં કહ્યું મને ખબર છે ભાઈ, હું ત્યાં હાજર હોઉં છું એ વખતે કે તમે એને જોતા હો છો. પછી તમે એને આજે સવારે ચર્ચા થઈને તમે કીધું તમે 4 વાગે જન્મભૂમિ વાંચો છો, ના વંચાય તમારાથી સામાયિક. હું મારા કિરણભાઈને પૂછી જોઈ. હા, મને કે આજની જ વાત છે, ખરી વાત છે તમારી. તો મને કે વંચાય નહીં ને કે? મેં કીધું કહું તમને, એનાથી વંચાય, તમારાથી ના વંચાય. અરે બોલો મેં તું તમારાથી. મને કે શું વાત કરો છો? એનાથી સામાયિકમાં વંચાય. મેં કીધું એનાથી વંચાય. એ બેસે છે ને 48 મિનિટ ચીટકાવીને પોતાની જાતને. તમે કિરણભાઈને સાંભળો છો, તમારી જવાબદારી વધારે છે. તમારી જવાબદારી વધારે છે, સમજ્યા ને? એની ઓછી છે. સ્વાધ્યાય કરનાર આપણી વધારે છે. પ્રદૂષણ આપણે ઉજવીએ છીએ. અમેરિકામાં જૈનો સિવાય કોઈ પ્રદૂષણ ઉજવતું નથી. મારી ને તમારી જવાબદારી છે. તમે તમારી રિસ્પોન્સિબિલિટીને સમજવાનો પ્રયત્ન કરો. હા, પેલા ભાઈને મેં આ દાખલો કીધો. તમે જે કરો છો ને ભેગું કરીને તમારે કચરામાં નાખી, સમજ્યા ને? 2.5 મહિના 3 મહિના ચાલ્યું. સ્વાધ્યાયમાં અમે મળતા, પેલા ભાઈ મારા સ્વાધ્યાયમાં આવતા, સમજ્યા ને? હું દર વખત સ્વાધ્યાય પૂરો થયા પછી એમને પૂછું કેમ પેલાની તબિયત કેમ છે? મને કે એમ જ છે. તો તબિયત બિચારો માંદો છે. તમારો પાડોશી જયારે દુર્વર્તન કરે, બીમાર છે. તમે એને બીમાર ન સમજો તો ન ચાલે. ખરેખર 2.5-3 મહિના પછી પેલો માંદો પડ્યો, સમજ્યા ને? હોસ્પિટલમાં જવું પડ્યું. હા ભાઈ, હોસ્પિટલમાં ખબર કાઢવા ગયા. હોસ્પિટલમાં પેલાને આશ્ચર્ય થઈ ગયું. એ કે તમે ખબર કાઢવા આવ્યા કે કચરાને આને શું લાગે વળગે છે? તમે માંદા પડ્યા. સોસાયટીમાં આપણે ભાઈઓ એકબીજા જોડે સહકાર કરવાનો છે. તમે વિચાર કરશો.
મને તમે જૈન છે, જવાબદારી વધારે છે. અને બન્યું એ પેલા ભાઈ હતા ને 2.5 મહિના હોસ્પિટલમાં 4 વખત જઈ આવે, 4 વખત. હા, એને કહ્યું એક વાર, 4થી વાર, હા, કોઈ દાડો જિંદગીમાં કચરો નહીં નાખવું. આ ભાઈએ એને કીધું ભૂલી જાઓ તમે, આ બીમારીમાં જલ્દી સાજા થઈને ઘેર આવો. કચરાની વાત ક્યારે યાદ કરો છો? કચરાને કચરામાં નાખો. હું તમે હજી કચરાની વાત યાદ છે કે નહીં તમારા મગજમાં હમણાં? અને હવે થોડા સમયમાં સમજાને ક્ષમાપનાનું પર્વ સંવત્સરી આવી પહોંચશે. પ્રતિક્રમણ કરીને મિચ્છામિ દુક્કડમ કરતા મારે ને તમારે આ છે ને, હું ગાંઠ પંપાળતો હોઉં છું અંદર. તમે ખ્યાલ રાખજો, તમે ગાંઠ છોડી ન શકો ને. માફ કરજો, મારે કહેવું નહીં જોઈએ, એ લેંગ્વેજ નેગેટિવ છે. મિચ્છામિ દુક્કડમ નો કોઈ અર્થ નથી. તમે ભારતીય કરો તો સારું છે. મિચ્છામિ દુક્કડમ, સાચા મિચ્છામિ દુક્કડમ કરવાનો પ્રયત્ન કરો. તમે એ પ્રયત્ન સમજ્યા કે નહીં? 3 દિવસ પૂરા થયા પછી સુદામાએ વિદાય લીધી. કૃષ્ણ ભગવાને કહ્યું રોકાઈ જાઓ, 1 અઠવાડિયું રોકાઈ જાઓ અહીંયા. એને કહ્યું ના, હું જઈશ. સુદામાના હૃદયમાં તો હતું, કેવો છે, મારી તાદુલની પોટલી પચાવી પડી. હા, ખાઈ ગયો તાદુલ. અમે આજ કહીએ છીએ ભગવાનને, હા, મેં તમને ફૂલ ચડાવ્યા, સમજ્યા કે નહીં? દર વખતે $1-2 અંદર ભંડારમાં એ નાખે, જોઈને નાખતો હતો કે $10 જતા ના રહે. પણ છતાંય $15-20-25 એક કરતા નાખ્યા, અને કઈ મારું કામ તો બચ્યું નહીં. અમે છીએ. સુદામાનું આખું વર્ણન મારું અને તમારું વર્ણન. તમે ભગવાનનો વિચાર કર્યો. એને તો આપી દીધું હતું, ઘરમાં પલટાઈ ગયું હતું. મૂળ વાત હવે આવે. બીજા આપી ઉતર્યા નીચે, 2 મિત્રો એકબીજાને આલિંગનમાં લીધા. સમજ્યા કે નહીં? કૃષ્ણ ભગવાનની આંખો ભીની હતી. 8 અગ્રમહિષીઓ ઉભેલી હતી. હા, ઉભેલી હતી. તમે સાંભળી હશે આ વાત, તમે વાંચી હશે, ભાગવતે તમે વાંચ્યું હશે. નહીં વાંચ્યું હોય ને તો વર્ષો પહેલા મારી પાસે સાંભળી હશે. તમે એને રિન્યુ કરજો. તમે 10મી વખત ચંડ કૌશિક ની વાત સાંભળો ને, અને ભગવાનને બુજ્જ ચંડ કૌશિક કિમ ન સંબુજ્જઈ, અલ્યા ચંડ કોશિયા હજી કેમ બોધ નથી પામતો, એ શબ્દો તમે સાંભળો. એ વખતે તમે પોતે ભગવાન જાણે મને કહી રહ્યા છે, બુજ્જ કિરણભાઈ કિમ ન સંબુજ્જઈ. વર્ષોના વર્ષો વીતી ગયા. અલ્યા કિરણભાઈ, ભાષણો આપવામાંથી હજી બહાર નથી આવ્યો. ભગવાન મને કહી રહ્યા છે. કોને ચંડ કૌશિક ની વાત નથી સાંભળી? તમારે રોકાવાની જરૂર છે. તમે મને વિચાર્યું પછી શું થયું? પછી કઈ નથી થયું. જે બને ને વર્તમાનમાં બને છે. હું ને તમે પોતાને ચેન્જ કરી શકશું, હમણાં કરી શકશું, અહીં કરી શકશું. હિયર એન્ડ નાઉ. બંને ભેટ્યા. 8 અગ્રમહિષીઓ ઉભેલી હતી, જોઈ રહી. સમજાને સુદામાએ વિદાય લીધી. સુદામો જઈ રહ્યો હતો, કૃષ્ણ ભગવાન જોઈ રહ્યા હતા. જતા એવા સુદામાને હાથમાં લાકડી લઈ ઉઘાડે પગે ધીમે ધીમે જઈ રહ્યા. ભગવાન જોતા હતા, આમ જોઈ રહ્યા. 7 અગ્રમહિષીઓ અંદર ગઈ. રુક્ષ્મણી ઉભેલી હતી. રુક્ષ્મણીએ ભગવાનને ખભે હાથ મૂક્યો, એને કહ્યું પ્રભુ ચલો મહેલમાં. ભગવાન ઉભા રહ્યા. ભગવાન જયારે રુક્ષ્મણીને સાંભળતા નહોતા. તમે મુકાજો. કૃષ્ણ ભગવાન નો બોધપાઠ લઈશું ને તોય ભગવાન મહાવીર સ્વામી ના ક્લાસમાં બેસવાની યોગ્યતા આવશે. નહીં તો એ યોગ્યતા નહીં આવે. યોગ્યતા કેળવવી પડશે. બન્યું એ જ્યાં
સુદામા જઈ રહ્યા હતા ત્યાં સુધી ભગવાન જોઈ રહ્યા હતા. જોઈ રહ્યા ભગવાન આ રીતે જુએ છે ભક્તને, તમે સમજી રાખજો. અને ભગવાન જયારે આમ ફર્યા, રુક્ષ્મણીએ કહ્યું, હું પ્રસંગ પૂરો કરું છું, ફરી આપણે કલ્પસૂત્રમાં જઈશું. ભગવાન ફર્યા એટલે રુક્ષ્મણીએ કહ્યું, પ્રભુ એક પ્રશ્ન પૂછો. ભગવાને કહ્યું, આ પૂછ. દ્વારિકાની અંદર પાલખીની ખોટ છે, ઘોડાઓની ખોટ છે, હાથીની ખોટ છે, વાહનની રથની ખોટ છે, કે ઠેક પોરબંદર આ ઉગાડે પગે જઈ રહ્યો છે, એને રથમાં બેસાડીને મોકલવો હતો. આંખમાં આંખ મેળવી રુક્ષ્મણીની સામે ભગવાન જોઈ રહે. રુક્ષ્મણી ઘણી વાતો ન સમજી શકે જે ભગવાન સમજી શકે. તમે સમજી રાખો, રામ સમજે ને એવી ઘણી વાતો સીતાજી ન સમજી શકે. એ ગમે એવા હોય ને, એની પરા પ્રકૃતિ હોય, એમની અર્ધાંગના હોય, ન સમજી શકે. હા, એમને ભગવાન કૃષ્ણ ભગવાને કહ્યું, રુક્ષ્મણી તું નહીં સમજી. પ્રભુ કોતો ખરા, હું સમજવાનો પ્રયત્ન કરું, અને હું અને તમે પણ ભગવાનના પ્રત્યુત્તર માંથી સમજવાનો પ્રયત્ન કરીએ. ભગવાને કહ્યું, ઉગાડે પગે આવા સંત આ પૃથ્વી પર ચાલી રહ્યા છે, એટલે પૃથ્વી તમે મુઠ્ઠી વાવો અને ગાડા ભરીને અનાજ ઉગાડે છે. એ એમના પવિત્ર પગનો ચરણનો સ્પર્શ છે. એ તો ભગવાને કહ્યું, સમજ્યા ને? 4 પૈસાના જોડા પણ અમારા સાધુને વોરાવજો. હા, મને બસર હાફી બગદાદના એક મુસલમાન સંતનો પ્રસંગ યાદ આવે છે. હું એની કથા અત્યારે તમને કહેતો નથી, સમજ્યા ને? ખુદા તાલા સાથે એનું એ તાદાત્મ હતું. ઉગાડે પગે ચાલતા, ઉગાડે પગે. અને બગદાદમાં કહેવાતું કે બસર હાફી મહાન સંત ઉગાડે પગે ચાલે છે, એટલે બગદાદના રસ્તાઓ ઉપર એ જમાનામાં પુષ્કળ વેપાર ચાલતો. ખચ્ચરો ઉપર, ખચ્ચરો કોમ્યુનિકેશન નું સાધન હતા. ખચ્ચરો ઉપર માલ સામાન લાવવામાં આવતો. ખચ્ચરો બગદાદના રસ્તા ઉપર લાદ ક્યારે પણ કરતા નહીં. કદાચ બસર હાફીના પગ બગડી જાય, માન્યામાં આવે છે. હા, ઇસ્લામના પુસ્તકોમાં છે. હા, એક વખત એ બન્યું, 350 ખચ્ચર લઈ અને એક વેપારી સંધ્યાકાળે જઈ રહ્યો હતો, અને એક ખચ્ચરે બગદાદના રસ્તા ઉપર લાદ કરી ઉભા રહી. પેલો ઉભો રહી ગયો. એને થયું બસર હાફી સ્વસ્થ છે ને. એને નજીકમાં બેઠેલા 4-5 બીજા મુસલમાનોને પૂછ્યું, બસર હાફી ખૈરિયતમાં છે ને, સ્વસ્થ છે? પેલા એ કહ્યું, આજે સવારે બસર હાફી મૃત્યુ પામ્યો. એને કહ્યું, ખચ્ચરે એટલે લાત કરી છે. તમે વિચાર કરજો. ના, અને હું કલ્પસૂત્રમાંની મહત્વની વાત તમને કહું છું. ઋષભદેવ ભગવાનના વખતની અંદર ભગવાન ઋષભદેવનું 500 ધનુષની કાયા જે ભગવાનની હતી, એમનો જન્મ થયો હશે ને, ત્યારે એમની જન્મની સાઈઝ પણ મોટી હશે. એ વખતે જે 250 કલશ વડે અભિષેક કરવામાં આવતો ભગવાનને, એ 250 કલશ કે જે વડે ભગવાનનો અભિષેક થતો, તો બનવું એ જોઈએ. અજીત કાંત ભગવાનની સાઈઝ 450 સમજ્યા ને, એ હતી ધનુષબાણની હતી. તો કલશ નાના થવા જોઈએ. ભગવાન મહાવીર સ્વામી જયારે જન્મ્યા એ વખત મારા ને તમારાથી સેજ મોટી સાઈઝ ના હતા. બસ 7 હાથની કાયા.
હકીકત આવે છે. હા, મેરુ પર્વત ઉપર ઇન્દ્રને પણ આ શંકા થઈ. ઇન્દ્રે ભગવાનને પોતાના ખોળામાં લીધેલા. હા, અને 250 કળશ થી પ્રભુને અભિષેક કરવાનો હતો. ઇન્દ્રને થયું એક એક કળશ કેટલો? 2 યોજન નો મોટો, 3 યોજન પહોળો આવો કળશ. ત્યાં આ ઉપરથી જાણે નાયગરાનો ધોધ વરસશે. ખુદ ઇન્દ્રને થયું કે આ ભગવાન આ બાળક તરીકે સહન કરી શકશે કે નહીં કરી શકે. ભગવાને પોતાના ડાબા પગનો અંગૂઠો મેરુ પર્વત પર દબાવ્યો. પોતાનું બળ બતાવવા નહીં. તમે એના રીઝનિંગ માં જજો કે કદાચ ઇન્દ્ર સમજ્યા ને નહીં કરે માટે અમે નાના કળશ લાવો. ટ્રેડિશન બદલી ના નાખે. તમે ને હું ટ્રેડિશન ના ઊંડાણમાં જતા નથી જતા. અમારી ટૂંકી અલ્પ બુદ્ધિ થી અમે આ માપવાનો પ્રયત્ન કરીએ છીએ. મેરુ હાલ્યો. ઇન્દ્રે ઉપયોગ મૂક્યો કે મેરુ કેમ હાલ્યો. ઇન્દ્રને ખબર પડી કે ભગવાને ડાબા પગથી મેરુ દબાવ્યો. ઇન્દ્રને સૂચવવા માટે કે તું ટ્રેડિશનમાં ચેન્જ ના કર. તમે એ કહી શકો, હું નહીં પાડી શકું. સુંદર વાત છે. અમારી શક્તિ નથી, હું પાડી શકું. હું કાયો ઉત્સર્ગ નથી કરી શકતો. કરું છું. જોગત જોગરે દમતી થેરે જીને ચંદે સુધીમાં લહેરા સુધી કાઉચક છે. કાયો ઉત્સર્ગ એટલે કાયાથી પરે જવું. હું આ કિરણભાઈ ના મળદાને જોતો, હું અહીંયા હોઉં અને હું એને જોતો હોઉં. હા, કે આ કિરણભાઈ આ બેઠા છે. કાયાનો ઉત્સર્ગ, કાયાને વટાવી જવી. ટુ ગો બિયોન્ડ બોડી. અમે બોડી થી પરે થવાનો પ્રયત્ન કર્યો? અમે નથી કર્યો. બરાબર. આપણે કેવું ટ્રેડિશન. હું લોકત ગણી જાઉં છું. ચંદ્રસુને મલાયરા છું. 60 લોકત તો કૌશક હોય. મને કહેવામાં આવે છે 20 લોકત કરી નાખીએ આપણે. અરે ભાઈ સાહેબ, પગે લાગુ છું તમને. 60 ન ગણાય તો માફી માંગજો. હા, એટલો લાંબો છે ને બધાને કંટાળો આવે છે. અરે બધાને કંટાળો, જેને કંટાળો આવશે ને નહીં ગણે, ઘેરે જઈને ગણશે. તમે ટ્રેડિશન માં ચેન્જ નહીં કરો. ટ્રેડિશન કોસ્ટ મી કોસ્ટ. તમે મને મળતા થતા હો ન થતા હો. ડેમોક્રેસી ના આ જમાનામાં એકબીજાથી ભિન્ન અભિપ્રાય આપવાનો પૂરો અધિકાર છે. તમને તમારો અધિકાર છે. પણ તમે વિચાર કરી શકો કે અહીંયા અમારે ત્યાં કોઈ આવ્યું હતું, હા, કે જેને એને કહ્યું તમે આ ભંગ ન કરો. એ મોટા કળશ વડે અભિષેક ભગવાનને કરવામાં આવ્યો. કેમ મોટા કળશ વડે થાય તમને ખબર છે? જંબુ દ્વીપની અંદર મધ્ય ભાગમાં મેરુ પર્વત રહેલો છે. મેરુ પર્વતની ટોચ ઉપર ખોળામાં, ઇન્દ્રના ખોળામાં ભગવાન છે. એમાં જે ભગવાનને સ્પર્શેલું પાણી ચારે બાજુથી મેરુ પર્વત પર પડે છે. નીચે ઉતરતા આખી પૃથ્વી પર વ્યાપ્ત થઈને આ પાણી લવણ સમુદ્રને મળે છે. એટલે પૃથ્વીની અંદર આ ધનધાન્ય પાકે છે. હા, સામાન્ય નથી. તમે મેં એ કોઈ દાડો વિચાર નહીં કર્યો કે મુઠ્ઠી અનાજ વાવો અને ગાળા ભરીને ઉગે. કેરીની એક કલમ વાવવામાં આવે અને ઝાડ ઉપર 100, 150, 200, 250 કેરીઓ આવે. અરે તમને મિરેકલ નથી લાગતું? મિરેકલ છે. હા, મિરેકલ છે. આપણે મૂળ વાતમાં આવીએ છીએ. મેં તમને કહ્યું ને, ભદ્રબાહુ સ્વામીએ જે વસ્તુ કહી, અને ગઈકાલે મેં તમને એ વાત જે કહી હતી તે નીચ ગોત્ર ભગવાને બાંધ્યું હતું. અહો કુલમ. ભગવાને એક અદભુત વાત કહી. મને તમને કીધું
તમે રૂપનું અભિમાન, બળનું અભિમાન, ધનનું અભિમાન, સત્તાનું અભિમાન, તમારા જ્ઞાનનું અભિમાન ક્યારે નહીં કર. તમારામાં ગમે એવું જ્ઞાન હોય તમે વિચાર કરજો, અતિશયવંત જ્ઞાની ભગવંતો પાસે હું કઈ નથી, હું કઈ નથી. ભગવાને કહ્યું ગૌતમ મેં આવું અભિમાન કર્યું હતું મરીચીના ભવમાં. ગૌતમ ભરત મહારાજાએ આવીને જયારે કહ્યું હા કે તમે પહેલા વાસુદેવ ત્રિપૃષ્ઠ નામના થશો, હું જેમ અહીંયા પહેલો ચક્રવર્તી ભરત થયો છું, મારા પિતા પહેલા તીર્થંકર ઋષભદેવ થયા છે, એમ તમે પહેલા વાસુદેવ ત્રિપુષ્ટ થશો. મહાવિદ્ય ક્ષેત્રની અંદર પ્રિય મિત્ર નામના ચક્રવર્તી થશો અને તમે 24માં તીર્થંકર ભગવાન વર્ધમાન સ્વામી થશો. હું તમારા ત્રિપૃષ્ઠ વાસુદેવના પદને વંદન નથી કરતો. તમે ચક્રવર્તી થવાના છો માટે વંદન નથી કરતો, પણ તમારો ભવિષ્યનો વર્ધમાન સ્વામીનો જે પર્યાય તીર્થંકરનો પર્યાય છે એને ફરી ફરીને ભાવપૂર્વક હું વંદન કરું છું. આ ઇન્ફોર્મેશન ભરત મહારાજાએ કન્વે કરી. ભયંકર અભિમાન થઈ ગયું. કોને મરીએ છીએ એટલે મહાવીર સ્વામી ભગવાનને એમના આત્માને એમને થયું હું પહેલો વાસુદેવ થઈ, મારા પિતા પહેલા ચક્રવર્તી અને મારા દાદા પહેલા તીર્થંકર. આ ભરત ક્ષેત્રની અંદર ત્રણે માન પદવીઓ અમારા કુળને જ વરી છે. તીવ્ર એવું, તીવ્ર ઇન્ટેન્સ એવું ગોત્ર કર્મ બાંધી દીધું. અને એ ગોત્ર કર્મ બાંધવા વડે છેલ્લા તીર્થંકરના ભવમાં પ્રાણદેવ લોકથી જવી અને ભગવાન દેવાનંદા બ્રાહ્મણીની કુંખે ચવીને આવ્યા. મેં ગઈકાલે તમને કહ્યું એમ દેવાનંદા બ્રાહ્મણીને 14 સ્વપ્ન આવ્યા. ખુશી ખુશી થઈ ગઈ. પોતાના પતિ ઋષભદત્તને એમને કહ્યું કે મને 14 સ્વપ્ન આવ્યા. ઋષભદત્તે કહ્યું વેદ વેદાંગમાં પારંગત એવા કોઈ મહાન આત્માએ તમારી કુંખમાં ગર્ભ ધારણ કર્યો છે, ખુશી મનાવો તમે. ઇન્દ્રને ખબર પડી હરિણિગમેથી દેવ દ્વારા ગર્ભ અપહાર, ગર્ભ બદલવામાં આવ્યો. મેં એ વર્ણન ગઈકાલના સ્વાધ્યાયમાં તમને કહી દીધું. એ જમાનાની અંદરનું કોઈ મહાન સર્જિકલ ટ્રાન્સફોર્મેશન હશે. મેં તમને એ પણ કહ્યું કે દિગંબર સંપ્રદાયો નથી માનતા, છતાં મથુરાના કંકાલી ટીલામાંથી 2000 વર્ષ પહેલાના જે ઐતિહાસિક અવશેષો મળ્યા છે એ અવશેષોની અંદર એક આટલો માટીનો પ્લેન્ક મળ્યો છે કે જેની અંદર એક બાજુ પલંગમાં કોઈ બાઈ સૂતેલી છે, બીજી બાજુ બીજી બાઈ સૂતેલી છે. એ દેવાનંદાનો ગર્ભ હરણ જેવા મોઢા વાળો કોઈ દેવ, હરિણ ગમે સી દેવ એ ગર્ભનું ટ્રાન્સફરન્સ કરે છે. આપણે આ એક વાત ઉપર આવીએ છીએ કે 2000 વર્ષ પહેલા આવી માન્યતા હતી. સત્ય શું હશે એની ચર્ચામાં આપણે પડતા નથી. ગર્ભ બદલવામાં આવ્યો ત્યારે દેવાનંદાને સ્વપ્ન આવ્યું કે ઉલટી થાય અને જેમ આપણે ખાધેલું બહાર નીકળી જાય એમ એક પછી એક સ્વપ્ન બહાર ચાલી ગયા. ઉઠીને એને ઋષભદત્તને કહ્યું મારા સ્વપ્ન ગયા. ઋષભદત્તે કહ્યું આપણું હીન પુણ્ય છે એટલે એ માન ગર્ભ ચાલી ગયો. ત્રિશલાની કુંખમાં રહેલા કન્યાના ગર્ભને દેવાનંદાની કુંખમાં મૂકવામાં આવ્યો અને ભગવાનને ત્રિશલાની કુંખમાં મૂકવામાં આવ્યો. પૂરું થયા પછી મને અહીંયા ઘણાએ કહ્યું અરે 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 દેવાનંદાને તો ભારે અન્યાય થઈ ગયો. વિશ્વ વ્યવસ્થામાં અન્યાય થતો નથી.
સ્વયં ભગવાને પોતાના શ્રી મુખે એ વાત કહી છે. સ્વયં ભગવાને પૂર્વે બે ભાઈઓ હતા. એક મોટો ભાઈ હતો, નાનો હતો. મોટાની પત્ની સામાન્ય ઘરની હતી, જેઠાણી હતી, અને નાનાની પત્ની શ્રીમંત ઘરની હતી, જે દેરાણી હતી. જેઠાણી અને દેરાણી બે બહેનોની માફક રહેતા. બે બહેનોની માફક રહેતા. એમાં એક બનાવ બન્યો કે દેરાણીનો જે ભાઈ હતો એ સોનાનો રત્ન જડેલો એક હાર પોતાની બહેન માટે કોઈ પ્રસંગે ભેટ આપવા માટે લઈ આવ્યો. ઘણી વાર આવી નાની વાતોમાંથી ક્યાંનું ક્યાં બને છે. એ હાર લઈ આવ્યો એટલે દેરાણીએ એ હાર જેઠાણી પાસે જઈ જેઠાણીના ગળામાં પહેરાવી દીધો. તે મોટી બેન તમને બહુ સારું લાગે છે આ, એને કાઢી નાખ્યો. એ કે નહીં. જેઠાણીને મનમાં થયું મારો ભાઈ એવી સ્થિતિમાં નથી એટલે મને નથી આપી શકતો. શું ઘણી વાર માણસ પોતાને હીણ સમજે છે. હું તમારી ક્રિસ્લર ગાડી જોઉં ને તો મારું તે ઠાઠ્યું હોય ને તો બળી જવું કદાચ. બને છે, બની રહ્યું છે. તમે તમને તપાસો. આ કથાઓ આપણને આપણી જાત જોડવા માટે. તમે જો જોડી શકો તમારી જાત તો કામની છે, નહીં તો કઈ કામની નથી. તમે સમજો વાર્તા છે તો ના લાઈફ નો આસ્પેક્ટ છે. છોકરા માટે ખીર બનાવી અને માતક ચમનને પારણે એને આપી દીધી, ઓરાવી દીધી. હું શાલીભદ્ર ની વાત કરું છું. સંગમ નામનો ગોવાલનનો એ છોકરો ઓરાવીને ખુશી મનાવતો હતો. તમે કોઈ દાડો કોઈને ખવડાવીને ખુશી મનાવી છે? ભાવોમાં પરિવર્તન આવી જશે. એના ભાવોમાં પરિવર્તન આવી ગયું. સંધ્યાકાળે માની નજર લાગીને માંદો પડ્યો ને મૃત્યુ પામ્યો. અને ગોભદ્ર શેઠની પત્ની ભદ્રા શેઠાણીની કુંખે રાજગૃહમાં શાલીભદ્ર થયા. આ એ કથા છે. કાં તો હું શાલીભદ્ર થઉં છું અને કાં તો મમ્મણ શેઠ. આગલા ભવે 2 લાડવા બોલાવી દીધા. અરે મહારાજે નહીં લેવા જોઈએ. આવા આટલા સરસ મહારાજે મને કહેવું જોઈએ કે તમે એક રાખો, એક તમે ખાજો. અરે હજી શું થઈ ગયું? મહારાજ પાસે જઈને કે એક લાડવો પાછો આપો. તમે વિચાર કરજો. હું જાણું છું તમને આ ખબર છે, તમને ખબર છે, પણ તમે એને આરપાર ગયા નથી. તમે તમારી જોડે ને લગાડ્યું નથી. મને જે કહેવું છે એ જ કહેવું છે. આ પરિવર્તનમાં તમારામાંથી થોડાકમાં પણ જો હું એ અગ્નિ જગાડી શકું તો સાર્થક છે. ન જગાડી શકું ને કોઈ અર્થ નથી. કોઈ અર્થ નથી. પરિવર્તન એ માટે આવે છે કે જીવનમાં પરિવર્તન આવે, અને એ પરિવર્તન જે આવે આ રીતે જ આવે. કાઢી નાખો આ ચાલવા સુરા. અરે 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 દેરાણીને થયું બેન મારો ને તમારો ભેદ નથી. તમને સુંદર મારે નહીં જોઈએ, મારે નથી જોવું એની સામે. પોતાનો હાર લઈ મોટી બેન એટલે જેઠાણી એને મોટી બેન કરતી હતી દેરાણી. જો એને નારાજી થાય પોતાના ભાઈની નબળી સ્થિતિને લીધે હું હાર નહીં પહેરું, અને પેટીમાં હાર મૂકી દીધું. એક વખત કોઈ કામ અંગે દેરાણીને બહાર ક્યાંય જવાનું થયું, જેઠાણીએ હાર કાઢી લીધું. શું બુદ્ધિ એને સૂझे છે? માણસ ક્યાં કેમ બુદ્ધિ શું સૂझे છે? એટલે સાવધ રહેવાનું છે. તમે દર વખત વિચાર કરો. મને દુર્ભાવ તો નથી આવતો ને? હા, અહીંયા કોઈનું હીરાનું પેન્ડન્ટ પડ્યું કોઈ જોતું નથી તો લઈને ખીચામાં મૂક. અરે લેવાય 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 ના લેવાય.
અંદરથી કોઈ કહે છે, હું એટલે અંદર ભગવાન બેસાડવાનું તમને કહું છું. જૈન ધર્મની અંદર અહીં બેસીને ભગવાન બેસાડવા અને ભગવાનને પૂછવું ને તમે મારી જોડે હમણાં જો ઉભા થઈને ચર્ચા કરવા માંડો ને, હું માફી માંગુ તમારી. મને તો પ્રેક્ટિકલ કઈ જગાડવું છે. જીવનમાં પરિવર્તન કેમ આવે? તમારી અંદર રહેલા ભગવાન, તમારી અંદર રહેલું ગુરુ તત્વ તમને જવાબ આપે છે. એ તમને કહે છે આ ન લેવાય, ન લે. હું મોટેથી બૂમ પાડી, ભાઈ કોઈનું પેન્ડલ ઘુમાતું હોય આ લઈ જાય, ખાતરી કરી. કારણ કે જો આ ના આવે ને, પેલી લઈ લીધો. એક દાડે એનો ભાઈ મળવા આવેલો, એનો ભાઈ તો એમને મળવા આવેલો, એનો ભાઈ ગયો, સમજ્યા કે? અને જયારે દેરાણી આવી બીજે દાડે એને જેઠાણીએ કીધું, જો મારો ભાઈ આવ્યો તો તારા જેવો જ હાર મેં કરાવી મંગાવી, એવો જ હાર હતો. અને તમે વિચાર કરજો, દેરાણીને થયું પણ નહીં મારો જ છે, ન થયું એને તો મારો છે ને હોય. મોટી બેન કે છે એનો ભાઈ આપી ગયો છે. તમે વિચાર કરજો. સરળ વ્યક્તિઓ, માફ કરજો, બેવકૂફ થવામાં ધન્યવાદ માને. હા, ઈસુ ખ્રિસ્તે કહ્યું તું, હા આ ગાલે થપ્પડ મારવાથી તમને ખુશી થઈ, હવે આ ગાલે મારો. તમને ખુશી થાય એમાં મારી ખુશી છે. હા, કબીરે કહ્યું એમ, જો તાકો કાંટા બુએ, તારા માર્ગમાં કોઈ કાંટા પાથરે, તાકો બોતું ફૂલ, તો તું એના માર્ગમાં ફૂલ પાથરજે. કબીર ને હું ને તમે નહીં સમજી શકીએ ને, ભગવાન મહાવીર સ્વામી ને નહીં સમજી. કાનમાં ખીલા ઠોકાતા હતા અને એ ભગવાને કહ્યું કે આ ગોવાળીઓ મારો ઉપકારી છે. ઇન્દ્રે આવીને કહ્યું કે ભગવાન હું એને સજા કરું. ભગવાને કહ્યું બિલકુલ નહીં, એને મારા પર ઉપકાર કર્યો છે. હવે હું કઈ રીતે ભગવાનને સમજી શકતું? જો હું ને તમે કબીરને નહીં સમજીએ, જો તાકો કાંટા બુએ, તારા માર્ગમાં કોઈ કાંટા પાથરે, તાકો બોતું ફૂલ, તો તું એના માર્ગમાં ફૂલ વેરજે. પછી કબીર કોસ્મિક ઓર્ડર નો નિયમ કે છે, તો એ ફૂલ કો ફૂલ હે, તે ક્યાંય ફૂલ વાવ્યા તારા માર્ગમાં ફૂલ ઉગી નીકળશે. વાકો હે તિરસુલ, અને એના માર્ગમાં કાંટા આવશે. બસ એ બન્યું. દેરાણીએ ધાર્યું એમનો ભાઈ પણ આવો જ સારું. હવે સારું થયું, અમે બે બહેનો ગળામાં બે હાર પહેરીને બહાર જઈશું. પોતે આવી અને પોતાની પેટી ખોલી, બધો અરે હું આવું ને દેરાણી, મને તરત વિચાર આવે ચોરી લીધો. હું ઘણો હોશિયાર છું. તમે સમજો, તમારાથી વધારે નહીં આવું, પણ કાગળમાં ઓછો નથી. હું હોશિયાર. હા, હું તરત આ વિચાર, મારી હોશિયારી એમાં જ છે. હા, તમારી બધી બદમાશી સમજી ગયો. દેરાણીએ ધાર્યું મારાથી ક્યાંક મુકાઈ ગયો લાગે. તમે વિચાર તો કરો. હા, આ દેરાણી એ ત્રિશલા છે, આ જેઠાણી છે, દેવાનંદા છે. હું મિસ્ટરી ઓપન કરી દઉં છું આગળથી. તમે સમજવાનો પ્રયત્ન કરજો. એને થયું, દેરાણીને થયું, મારો હાર મારી ભૂલથી, બેદરકારીથી ક્યાંક મુકાઈ ગયો, મેં ગુમાવી દીધો. લગીર મનમાં ન થયું, લગીર મનમાં ન થયું કે મારો જે હાર છે એ હાર જેઠાણીએ લઈ લીધો. ન થયું. તીર્થંકરની માતા કેમ થવાય એની ફોર્મ્યુલા ભદ્રબાહુ સ્વામી આમાં આપી છે. કે તીર્થંકરની માતા કેમ થવાય, મરુદેવા કેવા હશે. હું એના જીવનના પ્રસંગો તમને કહું તો, અચ્છીરા કેવા હશે, શાંતિનાથ ભગવાનની માતા, તમને એના જીવનના પ્રસંગો જો કહું તો સમજ્યા કે નહીં. વામા માતા કેવા હશે, પરસ્તાન ભગવાનની માતા. હા, ભક્તામરની અંદર જે માનતું સૂર્ય મહારાજે કહ્યું, પૂર્વ દિશા જ સૂર્યનો ઉદય કરે. હા,
તીર્થંકરનો જન્મ આવી કોઈ ઉચ્ચ કક્ષાની માતા હોય એની કુખે થાય. હા, એને વાત અહીંયા પૂરી થતી નથી. ના તેથી શરૂ થાય છે. સમજા કે નહીં? એ દરરોજ પહેરતી હાર અને દેરાણીને કહેતી તું એ પહેરને. એને હતું હા, જો બોલે મારો હાથ જીભ કાપી નાખું. સમજો? હા, પેલીને તો બોલવાની વાત જ નહોતી. એને કહ્યું મોટી બેન મારાથી ક્યાંય મારો હાથ ઘુમાઈ ગયો. બન્યું એવું બને જ. કુદરતમાં બન્યા વગર રહેતું નથી. કોસ્મિક ઓર્ડર છે. આ વિશ્વની અંદર વ્યવસ્થા છે. અવ્યવસ્થા નથી. અહીંયા કેવો નથી. બાદ બન્યું એવું. માંદી પડી જેઠાણી. કર્મની એ પ્રકૃતિ હતી. ભયંકર માંદગી આવી. ચારાને ચારત. અને એ માંદગીમાં હજી તો ધોઈને કપડું લાવે ને બીજું પહેરાવે એટલામાં તો જાડત. દીકરી જે સેવા ન કરે, માં જે સેવા ન કરે એવી સેવા દેરાણીએ જેઠાણીની કરી. માંદગી 4 મહિના ચાલી. 4 મહિના ચાલી. એક છોટી હતી. દેરાણીનું મોઢું લગી બગડતું નહોતું. હજી તો હાથ ધોયા ના હોય ત્યારે થઈ ગયો. પરિવર્તન આવી ગયું. કોનામાં? જેઠાણી. પરિવર્તન આવી સાજી થવા માંડી. 120 પૂરા થઈ ગયા. મારાને તમારામાં માંદગી હોય ને તમે પરિવર્તન લાવો. તમે જુઓ, તમે પરિવર્તન લાવો અને કુદરત માંદગી બદલી નાખે. બદલાઈ કે સાજી થઈ કે સાજા થઈ ગયા. હવે હજી એટલી સાદગી સાજાપણું હતું નહીં. એક વખત પ્રસંગ પૂરો થાય છે. એક વખત જેઠાણીએ દેરાણીને કીધું કે તું તારા જેઠને, મારા દિયરને, બંને ભાઈઓને, આપણા સગાવાલાને બધાને ભેગા કર. આ માંદગીમાં મારે એમને કઈ કહેવું છે. પેલી સમજી કઈ હશે. એને બધા સગાવાલા બધાને બોલાવ્યા. 15-20 જણા આવ્યા. હા, માંદગીની પથારી જેઠાણીની હતી. બધા બેઠા. સમજા કે નહીં? શું? પોતાના જેઠ પણ, જેઠાણીના વર, પોતાના પતિના મોટા ભાઈ એ પણ બેઠેલા. અને દેરાણીએ કહ્યું મોટી બેન બધા આવી ગયા છે, તમારે કઈ કહેવું હોય તો. એને કહેવા માંગ્યું કે આજે હું તમારી બધાની સામે મારો એક ભયંકર અપરાધ કબૂલ કરું છું. મારી આ દેરાણીની પેટીમાંથી એક રત્નનો હાર એને મોઢું દબાવી દીધું. બોલો નહીં કે પોતાના ઘરને કે તમે જાઓ બહાર, મોટી બેનની તબિયત સારી નથી. એના જેઠને કે તમારી ક્ષમામાં તમે બહાર જાઓ, તમે બહાર જાઓ. બધા ઉભા થઈ ગયા. પેલી હાથ ઝૂકીને કે મને કહેવા દે. નથી કેવું કે નથી કેવું. તમે જજો. મારા મનથી નાનો પ્રસંગ નથી. મારા મનથી તમારામાંથી કેટલાક થતું હશે. એ અવાજ મને આવે છે કે કિરણભાઈ હવે તમે કઈ ગંધર્વાદ કહો, કઈ ફલાનું કહો, કઈ આગળ કહો. આનું હાથું પકડી બેઠા છો. આ નહીં આવે ને કઈ નહીં આવે. હું મારો 60 વર્ષનો અનુભવ તમને કહું છું. હા, હું 60 વર્ષથી આ જ કામ કરું છું. તમે સમજી રાખો. મારે માટે મેં શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે. હા, તમને હું કોઈ નવી વાત કહું, કોઈ નવો વિષય કહું, અરે જીવનના ફંડામેન્ટલ જો મૂળભૂત વસ્તુઓ પરિવર્તન મહાપર્વમાં પરિવર્તન લાવવા માટે જ આવે. મેં તમને પહેલા વાર્તાલાપમાં સ્વાધ્યાયમાં દેરાસરના સવારમાં મેં કહ્યું હતું તમે આમાંથી કોઈ 3 ચાવીઓ પકડી લો. એને ન બોલવા દીધી.
બધા બહાર ચાલી ગયા ને પોતાના એક વડીલ હતા એને દેરાણી કહેવા લાગી, આ બહાર પધારો. એને હાથ લઈ લીધો કે મને તું કહેવા તો દે, મારે અપરાધ કબૂલ. અપરાધ છે ને મારો ભાઈ આપી ગયેલો હાથ કદાચ તમે લીધો તો આવી રીતે આ કહેવાનું હોય કે? આંખમાં આંસુ સાથે જેઠાણી કહેવા લાગી, તારો ઉપકાર કઈ રીતે વાળી શકી? સમજી રાખો, ભગવાન વર્ધમાન સ્વામીએ બ્રાહ્મણ કુંડ ગ્રામના સમવત્સરણમાં કહ્યું, હે ગૌતમ, એ તો મેરી અમ્મા, આ દેવાનંદા મારી માતા છે. એના ગર્ભમાં હું 81 દિવસ રહ્યો છું. હા, દેવાનંદા અને વયોવૃદ્ધ એવા ઋષભદત્ત ભગવાનને કેવળ જ્ઞાન થયા પછી સાંભળવા આવેલા અને દેવાનંદાની થાનમાંથી દૂધ ઉડ્યું ભગવાન તરફ. ગૌતમ સ્વામીને આશ્ચર્ય થઈ ગયું. ગૌતમ સ્વામીએ કહ્યું, પ્રભુ, આ વૃદ્ધ બ્રાહ્મણીને આટલો ફોર્સો ઉત્સાહ કઈ રીતે આવ્યો? ભગવાને કહ્યું, એ મારી માં છે. હું 81 દાડા એના ગર્ભમાં રહ્યો છું. તમે વિચાર કરજો, બંને દીક્ષા લીધી, એ હવે કેવળ જ્ઞાન પામી. દેવાનંદા અને ઋષભદત્ત મોક્ષે ગયા. અત્યારે હું ને તમે વાત કરીએ ત્યારે એ ઉપર મોક્ષમાં છે અને ભગવાનના જે ખરા માતા પિતા સિદ્ધાર્થ અને ત્રિશલા દેવલોકમાં છે. તમે વિચાર કરો, અહીંયા જે ભાવ છે, મહત્વનો જે ભાવ છે ને, અન્યાય નથી થયો. તમારા મને ઘણા ભાઈ બહેનો એ દાડે આવીને મને કહ્યું કે દેવાનંદાને આટલો બધો અન્યાય થઈ ગયો કે ઘર બહેનો નથી થયો. કર્મ વ્યવસ્થામાં ક્યાંય અન્યાય થતો નથી. હું વારંવાર એ વાત કહું છું કે પ્રભુએ ભગવાન વર્ધમાન સ્વામીએ કહ્યું છે, હે ગૌતમ, 10 લાખ ગાયોમાં વાછરડું જેમ પોતાની માતાને શોધી કાઢે એમ કર્મ એના કરનારને શોધી કાઢે છે. તમે ભૂલશો નહીં, મારું કર્મ મને શોધી કાઢશે. મારી નજીક અહીં કઈ કોઈ બેઠું હશે એને કઈ નહીં થાય. આ ચાવી છે. હું કર્મ કરતા વિચાર કરું. કર્મ એટલે મનમાં એવો ભાવ કરતા વિચાર કરું. તમે અને હું જો સંકલ્પ કરી શકીએ કે અમારે પોતે કોઈ દુર્ભાવ કરવો નથી, આ દિવસોની અંદર જો આવો દ્રઢ સંકલ્પ અમે કરી શકીએ, નો અને તમે કરી શકીએ કે અમારે કોઈ, તમે એક નક્કી કરો કે મને નથી કરવું, 6 મહિના મને દુર્ભાવ નથી કરવો. તમને અને મને, તમે એટલા બુદ્ધિશાળી છો ને બધા, દુર્ભાવ કયો ને સદભાવ કયો. તમે મને એ નહીં કહી શકો કે અમને નથી સમજ પડતી. કિરણ, તમને ખબર પડે છે? મને પડે છે. એક ભાવ આવતા તમારી ઈર્ષા થતા મને સમજાય છે કે નેગેટિવ ભાવ છે. હું 6 મહિના આ સંકલ્પ ન કરી શકું. અરે 6 મહિના ન કરો, સમજાય, 1 મહિનો તો કરો. તમે જુઓ, નથી કરતું. તમને શરૂઆતમાં મુશ્કેલ લાગશે, દ્રઢ સંકલ્પ કરો. તમે મને આવીને કહેશો ને મેં કર્યો છે, સહેલી વાત છે. એક વાર મારા ગુરુ મહારાજે કહ્યું, મેં એમને કહ્યું, સમજ્યા કે નહીં, તપસ્યા માટે કે સાહેબ એક વાર મને પચકાર આપો તો મેં આશીર્વાદ અઠમ કરી નાખું. મને કે કરવું છે અઠમ દાડે. મેં કોઈ દાડે જીવનમાં નથી કર્યો. હો, અઠમ જે કોઈ અઠમ કરતા હોય ને એનું હું બહુમાન કરું છું. મારા ગુરુ મહારાજે મને કહ્યું કરવો છે અઠમ. મેં કીધું હા. મને કે ચાલ હાથ જોડ, પ્રસાદ આપું. સમજ્યા ને? મેં હાથ જોડ્યા. મને કે 1 મહિના સુધી દુર્ભાવ કરતો નહીં. સાહેબ ભારે વાત કીધી તમે. મને કે પચખાન અઠમ નું માનતો તો એટલે તારે સહેલી વાત જોઈતી. મને આ પ્રેક્ટિસ થઈ છે તો મેં પચખાન ગુરુ મહારાજ ને મોડે લીધેલ. આવે દુર્ભાવ ને હું કો નથી કરવો. તું જા ભાઈ હવે અહીંથી.
તું જા. કોઈ આવીને બન્યું એ સાહેબ, હું આ પ્રેક્ટિકલ કહું છું, બન્યું એ કે કોઈ આવીને એ પોઝિશન છે, મને એમ કે ને તારા જેવો ગધેડો કોઈ નથી. હું તમને કહું છું, હાથ જોડીને કહું, ખરી વાત છે. હજી પાછલા પગે લાત મારું છું. તમે કેવા ખાતરા નથી કેતો. પરિવર્તન પર્વમાં કોઈ મારી પોતાની આત્મશ્લાઘા નથી કરતો. મને આ જચી ગયું. હજી કોઈ ટીકા કરવી હોય ને તો કોઈની ટીકા કર્યા વગર મારાથી રહેવાતું નથી. પાછલા પગની લાજ છે, બીજું શું. આ ભેદ વિજ્ઞાન જગાડવાનું છે. સમય હવે પૂરો થઈ ગયો છે, એટલે કલ્પસૂત્રમાંના બીજા કોઈ પ્રસંગને હવે લેતો નથી હું. સમજા ને? પણ તમને અત્યંત ભાવપૂર્વક તમને પ્રત્યેકને હાથ જોડીને વિનંતી કરું છું, તમે કઈ નો કઈ થઈ શકે. હા, દુર્ભાવ નહીં કરું એમ નહીં, કોઈની નિંદા નહીં કરું. નિંદામાં બોલવું પડે. મનમાં દુર્ભાવ આવે, પાડોશી જેવો હરામખોર કોઈ નથી. મક્ખી ચૂચ એવો છે, મમ્મણ સેટ કરતા દોનો છે. મોઢેથી બોલું ને, તમે આ ના કરી શકો, પણ તમે કઈ ના કરી શકો. તમે જો ધારો તો ઘણું કરી શકો, અને તમે આ નહીં કરી શકો ને તો મહાવિદ્યમાં જઈને ક્ષપક શ્રેણી તમે કઈ રીતે માંડી શકો? ક્ષપક શ્રેણી માંડવી એટલે એક હાથે સ્વયંભૂ રમણ સમુદ્ર તરી જવો. શાસ્ત્રમાં કહ્યું છે કે ક્ષપક શ્રેણી, ભગવાને કહ્યું છે કે હે ગૌતમ, ક્ષપક શ્રેણીમાં ગૌતમે પૂછ્યું છે કે કેવો વીર્યોલ્લાસ હોય, તો કે એક હાથ વડે સ્વયંભૂ રમણ સમુદ્ર તરી જવો. હું ને તમે જો આ ના કરી છે, નિંદા નહીં કરો, મનમાં દુર્ભાવ આવે પણ એની ગેરહાજરીમાં કોઈ નિંદા નહીં કરો, તો બોલવામાં તો 16 ચોકીદાર ઉપર છે. સમજા ને? 16 ચોકીદાર નીચે છે, અને આ બે હોઠ, હા, એ જર્મનીની ક્રપના સેફ ડિપોઝિટ જેવા બે બારણા છે. હા, શાસ્ત્રમાં કહ્યું છે તમે જો ન બોલવા માંગતા હો તો બ્રહ્માની તાકાત નથી કે તમને બોલાવી શકો. તમે બોલવા માંગો છો, મેં કહ્યું ને, મને ચેન પડતું નથી. કેમ? શું નવાજુની? નવાજુની નો અર્થ તમે સમજ્યા? ટેલિફોન ચાલતો હોય ને, કેમ? શું નવાજુની? કોની કઈ વાત છે? હા, સમજ્યા ને? ઓરલ ન્યૂઝપેપર બહાર પડ્યું હોય, ઓરલ, હું અત્યાર સુધી એમ ધારતો હતો કે આ ભારતમાં જ આ દૂષણ છે. 12 વર્ષથી આવીને મને સમજાય ટેલિફોન ચાલતા જ હોય છે, અને આ જ વાત હોય. ભાઈઓ વચ્ચે ચાલતા હોય, કોણ ઉઠી ગયું, કોણ આવી ગયું, એમાં કેટલામાં આવ્યા? 1.5 મિલિયન કે, પણ એ વધારે હોય ને 5-6 મિલિયન હશે. અને કેમ આપણને એના વધારે રહ્યા હોય ને તો બહુ સારું. કર્મ બંધન, તમે માફ કરજો. હું તમને જોવા ન કહું ને, હું ગુનેગાર છું. જો અહીં આવ્યો છું, મારે કહેવું જોઈએ, મારે તમને કહેવું જોઈએ, અને હું મારા આચરણમાં લાવીને આ કહું છું. તમે સમજ્યા ને? કેવા ખાતર નથી કેતો તમને નમ્ર વિનંતી કરું છું, વાર્તાલાપ પૂરો કરું છું. તમને અત્યંત નમ્ર વિનંતી કરું છું, આ દિવસોની અંદર, આ દિવસોમાં તમે આવો. કોઈ આટલા પૂરતું, અઠવાડિયા પૂરતું, 27મી તારીખે પારણા થાય પછી છૂટા, એમ નહીં. તમે હા, નહીં તો મને એક જણ મળ્યું, મેં એમને આજે સવારે તો મને મળતા અમારી વચ્ચે વાત થઈ, દેરાસરમાં આવતા. સમજ્યા ને? મને અદભુત હતું તમારું આ જે સાંભળ્યું એ. સમજ્યા ને? મેં કીધું તમે પકડી રાખજો. મને કે પારણા સુધી ખરું. મને ખુશી છે કે એમને તો એને કહ્યું પારણા સુધી ખરું. હવે જે બચ્યા એટલો લાભ તમને
પારણા એટલે આ ચોખવટ કરું છું કે તમે માત્ર પારણા સુધી તો ખરું જ, કૃપા કરીને પારણા સુધીમાં તમે સંકલ્પ કરો. આ કપરું છે, દુર્ભાવ ના આવે. સમજ્યા ને? આ નિંદા કરવાનું કપરું છે. સમજ્યા ને? શું કપરું છે? જવા દો, એ જવા દો. તમે દરરોજ કોઈ એક જણના ગુણ ગાઈ શકશો? નિંદા કરજો ના કે ભાઈ આ ન બોલે આ જગ્યામાં બેસીને કે તમે નિંદા કરજો. હા, પણ તમે શરૂ એ કરો. કોઈ દિવસ એવો ન જવો જોઈએ કે તમે કોઈની પ્રશંસા ન કરો. તમારે શોધી કાઢવું પડશે કે કોઈની પ્રશંસા. પેલા ભાઈ જે મારી પાસે ક્રોધી, તમે કો ક્રોધી ઉદાર, એટલા ઉદાર છે ને કોઈ આવે પાછો જતો નથી. તમે ખોટો ના 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 મનમાં થાય મારા જેવો ઉદાર કોણ છે, હું બીજાના ઉદારની પ્રશંસા કરું. માફ કરજો. તમે કઈ કોઈ નિયમ 3 ચાવી લેવી પડશે. એ દર્શન જ્ઞાન ચારિત્ર ની ચાવીઓ છે. એ 3 દર્શન જ્ઞાન ચારિત્ર ની બની જશે. અને તો 6 મહિનામાં આવતા પર્યુષણ આવતા પહેલા તમારું જીવન પલટાઈ ગયું હશે. સર્વ મંગલમ મંગલ્યમ પૂરું કરું છું. સર્વ મંગલમ મંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ સાધનમ અંગૂઠે અમૃત વસે લબ્ધિતના ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનોવાંછિત ફલદાતાર. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શિવમત્તુ સર્વ જગત સુઈણો ભવંતુ જીવા. સુખી રહો જગતના સર્વ જીવો. સુઈણો ભવંતુ જીવા. જગતના સર્વ જીવો સુખી રહો. સુઈણો ભવંતુ જીવા. તમારો સર્વેનો અંતઃકરણ પૂર્વક આટલી શાંતિથી, આટલી સમતાથી અને આટલી એકાગ્રતાથી દિનેશ્વર ભગવંતની વાણી સાંભળવા માટે હું તમારો પારાવાર આભાર માનું છું. પારાવાર. કારણ શાસ્ત્રમાં કહ્યું છે તત્પ્રતિ પ્રીતિ ચિત્તેન એન વાર્તાપી શ્રુતામ. ભગવાનની વાત પ્રેમથી જો તમે સાંભળો, તમે પ્રેમથી સાંભળો છો. હું એવી જગ્યાએ બેઠો છું ને મને અહીંથી માંડીને એક જણ દેખાય છે. બધાના મોઢા પર ભાવોલ્લાસ છે, સાંભળવાનો રસ છે. તત્પ્રતિ પ્રીતિ ચિત્તે ના. જીનવાણી સાંભળવામાં પ્રીતિપૂર્વક જો સાંભળવામાં આવે, એન વાર્તાપી શ્રુતામ નિશ્ચિતામ ય ભવેદ ભવ્યો. એ નક્કી થોડા ભવોમાં મોક્ષ જવાના છે. તમે થોડા ભવોમાં મોક્ષ જશો. હા, તત્પ્રતિ પ્રીતિ ચિત્તેન એન વાર્તાપી શ્રુતામ નિશ્ચિતામ્ય ભવેદ ભવ્યો. ભાવિ નિર્વાણ ભાજનમ. નિર્વાણ મોક્ષનું પાત્ર બનવાની તમારા સર્વેમાં અનુકૂળતા છે. હું તમારું સર્વેનું બહુમાન કરું છું. આજે સાંજે ફરીથી આપણે હોલમાં જે વાર્તાલાપ છે અનુકૂળતા હોય એ પ્રમાણે પ્રેશર લાવીને નહીં, તમારી પૂરી અનુકૂળતા હોય એ પ્રમાણે સાંભળવાની. આવતીકાલે પણ જે રીતે પ્રોગ્રામ હોય એમાં ભાગ લેવા માટે મારી નમ્ર સૂચના છે. બોલો મહાવીર સ્વામી. હા ચોક્કસ ચોક્કસ.